હાય ગાઈસ, સર્વને જય સ્વામિનારાયણ. તો ભાઈ કચરા પોતું વાસણ કપડાં થઈ ગયા છે ને હવે બનાવીએ આપણે જમવાનું. તો તમને એવું લાગશે કે કેમ આવી રીતે આ બ્લોગ બનાવશે. સોરી ગાઈસ, ફોન પકડવાવાળું કોઈ નથી એટલે હું મારી જાતે તિજોરીમાં જોઈ અને બનાવું છું. આગળ પાછળ મને ફાવતું નથી. તો ભાઈ કશિશબેન હું જ ઘરે છું, એના પપ્પાને દુકાને ગયા છે. આજે રજા સાથે જીમી આવી ગયો છે. તો ભાઈ કશિશબેન આપણે કાલ અમદાવાદ ગયા હતા તો સાંજે મોરા આવ્યા હતા તો કપડાં વારવાના પડ્યા છે. તો કશિશબેનને કીધું તમે કપડાં વાર દો અને હું બનાવું જમવાનું. તો આપણે જમવામાં બનાવીએ છીએ બટાકાનું શાક. તો ભાઈ કશિશ માટે સફરજન કાપીને મેં કીધી દીધું છે. તો જમ્યા પહેલાં આવીને સફરજન આપણે આપી દઈએ. અને આપણે બટાકા એક વાત કહું કે ભાઈ બટાકાનું શાક તમે છોલીને બનાવો છો તો એમ જ બનાવશે, કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો છોલીને બનાવતા હોય ને તો છોલીને નહીં બનાવવાનું, કારણ કે વિટામિન ઓમો હોય છે. એટલે હંમેશા ધોઈ અને સમારીને શાક જ બનાવી દેવાનું. તો પહેલાં કશિશને આપણે સફરજન આપી દઈએ. કશિશ, એટલે તું કપડાં વાર ને સફરજન ખાઈ લે બેટા. હો, પછી જમવાનું બનાવું છું. તો આપણે બટાકા સમારી દીધા છે છિલકા હાથી જ. તો તમે જોઈ શકો છો રાઈ જીરું નાખી દીધું છે. તો ભાઈ હું આ માટીનું વાસણ લઈને આવીશું. ત્યારનું હજી મુહૂર્ત નથી કર્યું, તો આજે જ આપણે મુહૂર્ત કર્યું છે. તો આપણે જોઈએ કે ઓમો શાક આપણને કેવું લાગે છે, મીઠું લાગે છે. તો ભાઈ આપણે લાવીશું એની જોડે આ પણ આવીશું એને ઢાંકવાનું. સરસ મજાનું છે, મને બહુ ગમ્યું ભાઈ. આમાં કઢીને એવું બનાવી. પહેલાં અમે મમ્મીને ત્યાં આવું બધું કરતા, પણ અહીંયા તો કોઈ દિવસ ટાઈમ જ ન મળ્યો. તો ગાઈસ, કોઈ પણ ભાજી આપણે બનાવીએ ને એટલે 5 મિનિટ તો કમસે કમ એને છે ને તેલમાં જ ચડવા દેવાનું અને પછી જ પાણી વેરવાનું, એટલે મસ્ત ટેસ્ટી બને. તો ભાઈ આજે રોમો શાક શું લાગે છે જોઈ લઈએ આપણે. મસ્ત જ લાગે, કારણ કે માટીના વાસણમાં હંમેશા મીઠું જ લાગે. તો બસ બધાને મળીશું બીજા બ્લોગમાં. જય સ્વામિનારાયણ. જેને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય જલ્દી જઈને કરજો. જય સ્વામિનારાયણ.